હા, હવે એક ઠાકોરજીની એવી પ્રણાલિકા છે કે શ્રીમદ ગોકુળમાં એવું એક નક્કી કરવામાં આવ્યું હતું અગાઉ કે જે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા ધ્વજબંધ મંડપનું આયોજન કરે અને એના ગામમાં કોઈ પણ હવેલી હોય તો એ હવેલીને ઠાકોરજી તરફથી કંઈક આપવામાં આવે. તો શ્રી અહીંના મુખિયાજી, અહીં પણ હવેલી છે એટલે અહીંના મુખિયાજી શ્રી રસિકભાઈને વિનંતી કરું કે તેઓ અહીં પધારે અને એને જે ચાંદીની જણસ આપણે આપવાની છે એની અંદર એક થાળી, વાટકા, એ બધું એક ડીશનો આખી ડીશ જ છે, એનો સેટ જ છે. તો તેઓ આપણા પ્રમુખશ્રી અને ઝવેર બાપા બે ભેગા થઈ અને આપણા મુખિયાજીને પધરાવે આપે. બોલો શ્રી ગોપાલ. આપણે બધી સંસ્થાઓ તરફથી પ્રશસ્તિ પત્ર વાંચવા જોયા હાથે, તો એવું જ પ્રસિદ્ધિ પત્ર અમે ગોકુળ ટ્રસ્ટ તેમજ લાલજીનું ભિયાર ટ્રસ્ટ બંને ટ્રસ્ટ વતી એક પત્ર આપવા માંગીએ છીએ, બાપાને અર્પણ કરવા માંગીએ છીએ. એ અર્પણમાં શું લખ્યું છે એ પત્રનું વાંચન ભાઈ શ્રી રવજીભાઈ દિયોરા કરશે. તો આવો રવજીભાઈ. બોલ શ્રી ગોપાલ લાલ કી. શ્રી ગોપાલો જયતે. શ્રી ગોપેન્દ્રલાલ સદા સર્વદા બિરાજમાન છે. શ્રી જમનેશ મહાપ્રભુજીની જય હો. શ્રી લાલોડરાયજી સદા સર્વદા બિરાજમાન છે. જય શ્રી ગોપાલાલ મંદિર ગોકુળ મંદિર ટ્રસ્ટ એવं શ્રી લાલોડરાયજી ટ્રસ્ટ ભિયાળ મંદિર. પભશ્રી ગોવા પટેલ વૈષ્ણવ પાર્વતીમાં અને હીરાદાદા ઇટાલિયાના પરિવારના પભશ્રી ઝવેરભાઈ હીરાભાઈ ઇટાલિયા પ્રમુખ શ્રી સકલ સૃષ્ટિ ગોકુળ મંદિર ટ્રસ્ટ યુપી મુકામ બામણ તાલુકો બોટાદ જિલ્લો ભાવનગર તેમજ મીઠીબા તથા વાધવજીભાઈ તથા શાંતિભાઈ તથા પ્રમેશભાઈ તથા ઈશ્વરભાઈ સ્વધર્મ અને વૈષ્ણવ કલ્યાણના અગ્રેસર વિદ્યા ધન બુદ્ધિનું કાયમ સમર્પણ કરનાર વૈષ્ણવતાનો ધ્યેય હૃદય છે તેવા મહાનુભાવ વૈષ્ણવની સાથે સ્નેહની મજબૂત દોરીથી વણાયેલા છેવાડાના વૈષ્ણવના હિમાયતી સંખ્યાબંધ વૈષ્ણવના સંગઠનના સર્જન કરતા સકલ વૈષ્ણવ સમાજનું હીર એવं મહાભગવતી વૈષ્ણવ સમાજના હૃદય સમ્રાટ જય શ્રી ગોપાલાલ પ્રભુશ્રીની સૃષ્ટિના મંદિરોને પાયા સમાન પોતાનું ગણી ઉત્થાન ઉદ્વગત અભ્યોદય તથા સર્વાંગી વિકાસ માટે જેમણે વામનમાંથી વિરાટ પગલા ભરી મંદિરોની યશસ્વી કારકિર્દી નિર્માણ કરનાર મંદિરોના શિરોમણી સમાન મહાનુભાવ માન્યવર મહોદય શ્રી પભશ્રી ઝવેરબાપા ઇટાલિયાનો અમો કૃતજ્ઞ હૃદયે વ્રજના પ્રજના તેમજ પ્રભુ શ્રી ગોપાલલાલની સકલ સૃષ્ટિના ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ અગ્રણી સેવકો મહાનુભાવો અને સૌ દિલથી આભાર માનીએ છીએ. એમની મહા આર્થિક સેવાને અને શારીરિક સેવાને ઋણ સ્વીકારી આપને અભિવંદનીય છીએ. હૃદય સાથે હૃદય મેળવી આત્મીયતાથી સકલ સૃષ્ટિના મંદિરોને ભીંજવી દીધા છે એવા મંદિરોના હિતવર્ધક મંદિરના ઉદારદાતા દાનવીર શ્રેષ્ઠી જેમણે મંદિરના વિકાસમાં મંદિરની યશસ્વી કારકિર્દી નિર્માણ કરવામાં શ્રીમદ ગોકુળ મંદિર શ્રી લાલરાયજી મંદિરના બાંધકામમાં દેખરેખ રાખી દાનની સરવાણી વાવી તથા તન મન અને ધનની સિંહાસનના દાખવી મંદિરોને પોતાના માનીએ હૃદય રાખ્યા છે તેઓને અમે કૃતજ્ઞ હૃદય આભાર માનીએ છીએ. મંદિરોને હૃદય રાખી મંદિરોની કારકિર્દી પ્રતિષ્ઠાને વિશ્વભરમાં પ્રસરાવે એ માટે પ્રભુ શ્રી ગોપાલાલજી, પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલજી, પ્રભુ શ્રી જમનેશ મહાપ્રભુજી એવं શ્રી ઉમના મહારાજજી આપને દીર્ઘાયુ તન મન અને ધનનું સામર્થ્ય બક્ષે એવી અભ્યર્થના જેથી આપ ધાર્મિક શિક્ષણ સામાજિક અને સમાજ ક્ષેત્રે માદરે વતન તાલુકા લેવલે જિલ્લા લેવલે રાજ્ય લેવલે આપ રાષ્ટ્રની સેવા કરતા રહો એ જ અભ્યર્થના. જય ગોપાલ. જેનું અંતકરણ
જેનું અંતકરણ પરોપકાર માટે હંમેશા સલામત છે એવા અમીર સત્યશીલના પૂજારી સત્યવાન આપશો. આપ શ્રી ગોપાલાલની સૃષ્ટિ જગતના મહાન પ્રતિમા છો, તેમજ વૈષ્ણવ હિતના કાર્યોના આપના જીવન સાથે વણાયેલા છે એવા મહાભગવદીને નમન. અમો આપની માફક સારા વૈષ્ણવ ભગવદી બનવા માંગીએ છીએ, કારણ કે આપ સમસ્ત વૈષ્ણવ સમાજના આદર્શ છો. આપ વૈષ્ણવ સમાજ શ્રી ગોપાલ અષ્ટક, શ્રી ગોપેન્દ્ર અષ્ટકમ, શ્રી યુમના અષ્ટકમના જ્ઞાતા છો, તેમજ અમારા વિજ્ઞાન, નાગરિક શાસ્ત્ર અને ભૂગોળ છો. તેથી સકળ સૂચના ઉપપ્રમુખ છો અને એક આદર્શ ભગવતી છો. ઇતિ બોલ શ્રી ગોપાલલાલ. બાંધકામમાં હમણાં જ આપણા ગામની દીકરી એટલે કે ભાંભણની ગોરધનભાઈની દીકરી ભાવનાબેન ભરતભાઈ કાકડિયા ગામ તેના તરફથી 21,000 રૂપિયા મળે છે. ધન્યવાદ. તેમજ ભાંભણ મહિલા મંડળ હાલ સુરત તેના તરફથી 5,051 રૂપિયા ભેટ મળે છે. ધન્યવાદ. હવે આપણે ઉપરણા હવે ભાઈઓને આ ઉપરણા દાતાશ્રીઓને એકબીજા ઓઢાલ્યો એકબીજાના આમ દાતોશ્રીના નામ આજે હું બધાના નામ બોલી ગયો ભેગા થઈને આપણે બધા ટ્રસ્ટીઓ ને જે આમાં ઉભી પ્રમુખ છે ઉપપ્રમુખ છે માધવજીભાઈ બોલાય. ઘનશ્યામભાઈ ભુંગડિયા જો હાજર હોય તો અત્રે પધારે. હવે જે હું વાત કરવા માંગુ છું તે બહુ ધ્યાનથી આપણા માટે પેલું ચિત્રજી એક 4 પરમ ભગવતી તરફથી ઝવેર બાપાને બહુમાન કરીને આપે છે. હાલો લઈ લ્યો રસિકભાઈ, ચિત્રજી લઈ લ્યો, એને પધરાવી દો. એ 2-3 ભાઈઓ જેના નામ જયંતિભાઈ કંસારા, રસિકભાઈ, ભાણજીભાઈ વગેરે જે 3-4 મિત્રો. હવે જે હું વાત માંગુ છું એ હું જાણું છું ત્યાં સુધી અત્યાર સુધીમાં આપણા ઠાકોરજીને ઘણા પ્રકારના હેમના એટલે કે સોનાના ઘરેણા આપણા વૈષ્ણવોએ એને અર્પણ કરેલા છે. એક જ વ્યક્તિ તરફથી આજથી 2-2.5 વર્ષ પહેલા કે જયારે હું પણ એ વખતે ગોકુળમાં હતો ત્યારે ભાઈ શ્રી મહેન્દ્રભાઈ ભુદરભાઈ તરફથી લગભગ 22 તોલાનું એક ઘરેણું આપણા ઠાકોરજીને અર્પણ કરેલું. ત્યારે એ પરમ ભગવતીઓને પણ મેં કીધું હતું કે ધન્યવાદ, એક જ પાર્ટી જો એટલું આપી શકતા હોય તો એ ઘણી ગૌરવની વાત છે. આ પરિવારે કે જેની આ મંડપ કર્યો છે, કે જેની એકલાએ આવો ભવ્ય મંડપ કર્યો છે, વૈષ્ણવને પરિશ્રમ ન પડે એની સતત ધ્યાન રાખ્યું છું.
બણવતભાઈ સ્વામી અહીં પધારે. આવો આ પણ એક જાતનો સત્સંગ જ છે, કારણ કે આપણે આમાં ઠાકોરજીનું જ કામ કરીએ છીએ. લેનાર ને સ્વીકારનાર એ એક જાતનો સત્સંગ છે. એમાં નામ સ્મરણ એટલું આવે છે, નામ સ્મરણ એ સીધો સત્સંગ જ છે. બોલો શ્રી ગોપાલ લાલ કી છે. ઝવેર બાપા ના અને એના પરિવારના એ પરિવાર તરફથી આપણે ઠાકોરજીના દર્શન કરી મેન તમે બહુ આનંદ લીધો. આપણે કોઈએ કોઈ પરિશ્રમ એ લોકોએ નથી પડવા દીધો. એક વૈષ્ણવિતા કેવી હોય એનું આપણે પ્રત્યક્ષ દર્શન કર્યું. ક્યાંય અહમનો ભાવ ન દેખાણો. આપણે 2 દિવસ પહેલા ઝવેર બાપા એટલે કોણ એ વિશે ઘણું ઘણું કહી ગયા. કોઈ એમાં અતિશયુક્ત નથી. જે લોકોએ પ્રસ્તુતિત પત્રોમાં કે જેને લૌકિક ભાષામાં એમ કહેવાય કે એની બાપાના અને એના પરિવારના વખાણ કર્યા હોય તો તમે એ પત્રનું મનન કરજો. કોઈએ પણ ખોટી ફોર્માલિટી કરી નથી. આ એક વૃદ્ધ ઉંમરના બાપા કે જેની આપણે એના કાર્યોની પ્રશંસા નથી કરી. મેં ને તમે એના કાર્યોને જોયેલા છે અને એ પણ એક ભગવત ભક્ત કરેલા કાર્યો જ નથી, પરંતુ તન અને મનથી જ સેવા નહીં, ધનથી પણ સેવા કરેલી છે. એક ધારા 6 મહિના સુધી ગોકુળમાં બાંધકામ કરાવેલા છે. હું તો એમ કહું કે ઝવેર બાપા પણ નહીં પણ મીઠીમાં પણ ખૂબ ધન્યવાદને પાત્ર છે કે જેની 6 મહિના માટે એની આઈ લાગણીશીલતાના સંબંધો, નહીતર એને દીકરા વહુ એના દીકરા, આ તો વૃદ્ધ માણસો એને પૌત્ર વધારે ગમતા હોય એની આ લૌકિક માયા મૂકી અને ત્યાં આપણા ઠાકોરજી કે જેનું સુખ મને તમને મળે છે. એટલે કે આફ્ટર ઓલ તો આપણે ઠાકોરજી માટે કરીએ, ઉપભોગ આપણે વૈષ્ણવ કરીએ છીએ. તો એની આ યુગલ સ્વરૂપે જે સેવા કરી એ કદાચ હું ને તમે તો અમુક ટાઈમે ભૂલી જાશું, પણ ઠાકરને ચોપડે લખાયેલી સેવા વ્યર્થ કોઈ દી જાતી નથી. અને એનું પરિણામ હું તમે જોઈએ છે કે એના કોઈ ધનની રીતે વાંધો નથી આવ્યો અને ખાસ કરીને એના પરિવારમાં કોઈ આઉટલાઈન નથી થઈ શકું. એનું આ ઠાકોરજીની સાચી કૃપા કહેવાય. હવે આ જ પાર્ટીએ શ્રી ઝવેર બાપા અને તેના પરિવારે મારી સાંભળવામાં નથી એવા ઠાકોરજીના મુગટ એક બનાવ્યો છે. એ મુગટમાં લગભગ 300 ગ્રામની આજુબાજુમાં સોનાનો વપરાશ થયો અને જે આપણે હીરા અને પન્ના અને ડાયમંડ કહીએ કે જેની આપણા ઠાકોરજીને લાડ લડાવ્યા. જો ઠાકોરજીને લાડ લડે તો એના વૈષ્ણવને પણ આનંદમાં આવે. એટલે એ પરિવારને આપણામાં પુષ્ટિ માર્ગમાં ક્યાંય આભાર વિધિ કોઈ દી નથી થઈ. આપણે ધન્યવાદ કીધા. લાખો રૂપિયા આપણે મળેલા છે બાંધકામમાં. એ બધાય પરમ ભગવતીઓને હર હંમેશા આપણે ધન્યવાદ કહેતા આવીએ છીએ, કોઈ દી આભાર નથી માનેલા. તો હું આજ એ પરંપરાને થોડીક ચેન્જ કરી અને આ પરિવારનો આપણે સમગ્ર ઋણી રહેશું. આપણે એનો આભાર માનીએ છીએ. જય ગોપાલ, જય ગોપાલ. આપણે એને તાળીઓથી વધાવીએ. તો આ પરિવારને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા. અને એમાંથી પણ આપણે પ્રેરણા લઈએ કે ખાલી વૈષ્ણવોને જ લાડ નહીં પણ ઠાકોરજીને પણ પ્રભુએ આપ્યું છે તો વાપરી પણ જાણે છે. ભલે ગમે એટલી કમાણી હોય તો આ પરિવાર પાસેથી આપણે પણ શીખીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમે હજી નક્કી કર્યું હતું કે એના 4 દીકરાને એક કોપી આપવી તૈયાર જ છે. પછી એને ઉપૈણા ઓઢાડવા એ અમે ત્યાં ખાનગીમાં કરી લેશું. જે કોઈ પણ છે આપણે હવે બહુ સમયનો કંઈ ભોગ નથી લેવો આપે. અને સાથોસાથ એક સ્વયંસેવકોને પણ ધન્યવાદ આપણે સૌ તરફથી આપીએ કે સમયને ધ્યાનમાં રાખીને આ ગામના
સ્વયંસેવકોએ આપણે ટાઈમસર પ્રસાદ લેવડાવ્યા, ટાઈમસર દર્શન ખુલ્યા, અને પ્રસાદ તો આપણે હરેક જગ્યાએ લેતા હોય, પણ સમયસર લેવડાવ્યા. તેમજ સમયસર ઉપરાંતની વાત શા માટે કરું કે જ્યાં પ્રસાદનું મહત્વ હંમેશા પંગત ઉપર જ જે પ્રસાદ લેવાય ને એને જ પ્રસાદ કહેવાતો હોય, તો એ પ્રણાલિકા આ સ્વયંસેવકોએ જાળવી. હા, અને એ મારી દ્રષ્ટિએ તો થોડુંક મુશ્કેલ કામ છે, કારણ કે બધાને આપણે સેવા તો કરવી છે, પણ શારીરિક રીતે આપણે સૌ ભાંગતા જઈએ છીએ. મારે પણ પીરસવું છે, પણ એટલું આપણાથી વાકું ન વરી શકાય. તો હજારો વૈષ્ણવોને આજે યુવાન વર્ગે આપણે પંગતમાં બેસાડીને પ્રસાદ લેવડાવ્યા, તો એને પણ હું ધન્યવાદ આપું છું. આપણે કોઈને પણ ક્યારેય પરિશ્રમ પડ્યો નથી, છતાં પણ